હેલો ગાઈસ એન્ડ વેલકમ ટુ અવર ચેનલ. સો આજના વિડીયોની અંદર આપણે સ્ટાર્ટ કરીશું ધોરણ 11 ગણિતની અંદર ચેપ્ટર નંબર 4 જેનું નામ છે સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણો. આજે સ્ટાર્ટ કરીશું પહેલા નંબરનું લેક્ચર અને આજના વિડીયોની અંદર આપણે જોઈશું આ ચેપ્ટરની અંદર રહેલી કેટલીક બેઝિક માહિતી કે જેની અંદર સંકર સંખ્યાઓ કોના કહેવાય એના કેટલાક ઉદાહરણ સાથે એને સમજીશું. બીજા નંબરની અંદર i ની ઘાત વિશે આપણે સમજીશું. જ્યાં i જે રહ્યો એને આપણે શું કહીએ છીએ? આયોડા કહીએ છીએ. જેમ જેમ આગળ વધી જશો એમ તમને દરેક વસ્તુ ખબર પડતી જશે. ત્રીજા નંબરની અંદર આપણે જોઈશું સંકર સંખ્યાઓનો વ્યસ્ત કોને કહેવાય અને એનો વ્યસ્ત કેવી રીતે શોધાય અને એનો વ્યસ્ત શું થાય. નંબર જોઈએ 4, એની અંદર સંકર સંખ્યાના આપણી પાસે કેટલાક નિયમો આવશે એના આપણે સમજવાના છીએ અને સંકર સંખ્યાના સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર આપણે આજના વિડીયોની અંદર શીખીશું. તો આખા ચેપ્ટરની અંદર જેટલા બી આપણી પાસે બે સ્વાધ્યાય છે, એક 4.1 અને એક પ્રકીર્ણ સ્વાધ્યાય, બંને સ્વાધ્યાય આપણે સમજવાના છે. પણ બંને સ્વાધ્યાય સમજતા પહેલા આજનું ઇન્ટ્રોડક્શન જો તમે જોયું હશે તો તમને દરેકે દરેક વસ્તુ બહુ સરળતાથી સમજ પડશે. અને આજના વિડીયોની અંદર જેટલી બી આ બેઝિક માહિતી આપણે જોઈશું એ એક્ઝામની અંદર MCQ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ હશે. તો વિડીયોમાં અંત સુધી બને રહેજો. દરેકે દરેક વસ્તુ હું તમને કમ્પ્લીટ સમજાવી દઈશ. આખું જ ચેપ્ટર નંબર 4 બહુ જ સરળ અને બહુ જ નાનું છે. તો દરેકે દરેક વિડીયો ધ્યાનપૂર્વક જોજો. વિડીયોને લાઇક શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરવાનું ભૂલતા નહીં. તો આપણે સ્ટાર્ટ કરીએ આજનો આપણો પહેલો ટોપિક જેનું નામ છે સંકર સંખ્યાઓ. સૌપ્રથમ ચેપ્ટરનું નામ પણ આપણી પાસે એ જ છે કે સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણો. 10મા ધોરણમાં આપણે ભણ્યા હતા ચેપ્ટર નંબર 4 દ્વિઘાત સમીકરણ. એના પછી જોઈએ પહેલા સમજીએ સંકર સંખ્યાઓ વિશે. સંકર સંખ્યા કોને કહેવાય? જેને અંગ્રેજીમાં કહેવાય છે કોમ્પ્લેક્સ નંબર. શું કહેવાય છે? કોમ્પ્લેક્સ નંબર. તો કોમ્પ્લેક્સ નંબર જેને કહેવાય સંકર સંખ્યા, એનો મતલબ શું થાય? તો આપણી પાસે એવી કોઈ સંખ્યા હશે કે જેની અંદર આપણી પાસે i હશે. i મતલબ શું? જેને આપણે આયોડા કહીએ. તો સમજીએ કોમ્પ્લેક્સ નંબર મતલબ એવી સંખ્યા કે જેની અંદર આપણી પાસે વાસ્તવિક સંખ્યા પણ આવી જાય. જેની અંદર આપણી પાસે કઈ સંખ્યા? વાસ્તવિક સંખ્યા પણ આવી જાય. એની સાથે સાથે અવાસ્તવિક સંખ્યા પણ આવી જાય. અવાસ્તવિક સંખ્યા. હવે અવાસ્તવિક સંખ્યા કોને કહેવાય એ પણ આપણે સમજીએ. તો વાસ્તવિક સંખ્યા તો દરેકને ખબર છે. વાસ્તવિક સંખ્યા ક્યાં આગળ આવેલી હોય? આપણી પાસે સંખ્યા રેખા રહી એના ઉપર 0 હોય, 1 હોય, 2 હોય, 3 એમ આગળ તરફ જઈ જાય. એમાં તરફ -1, -2, -3 આ તરફ જઈ જશે. આ બંનેની વચ્ચે રહેલી કોઈ બી સંખ્યા જેમ કે અહીંયા આગળ 0.2 લઈ લઈએ, 0.5 લઈએ, અહીંયા આગળ 0.005 લઈ લઈએ. તો સંખ્યા રેખા ઉપર રહેલી કોઈ બી સંખ્યા જેને આપણે શું કહીએ છીએ? વાસ્તવિક સંખ્યા, જે આપણે ઓલરેડી જાણીએ છીએ. પણ અવાસ્તવિક સંખ્યા મતલબ શું કહેવાય? વાસ્તવિક મતલબ કે જે રિયલ માં હોય એને આપણે વાસ્તવિક કહીએ. તો અવાસ્તવિક મતલબ જે ના હોય એવી, જેને આપણે ખાલી કહીએ છીએ કે આપણી જેને આપણે અનુમાન લગાવીએ છીએ કે એ છે એવું આપણે અનુમાન લગાવીએ છીએ. તો અવાસ્તવિક સંખ્યાના આપણે બીજા નંબરની અંદર કાલ્પનિક સંખ્યા પણ કહી શકાય. શું કહી શકાય? કાલ્પનિક સંખ્યા, જેને આપણે કહીએ તો ઇમેજનરી નંબર. શું કહેવાશે? ઇમેજનરી મતલબ જે આપણે વિચારીએ, ઇમેજિન કરીએ એવી સંખ્યા. અને વાસ્તવિક સંખ્યા મતલબ કેવી? તો કે રિયલ નંબર. આપણા આગળના ચેપ્ટરની અંદર પણ જોતા હતા વાસ્તવિક સંખ્યા મતલબ રિયલ નંબર. તો રિયલ નંબર કે જે અસલીમાં હોય અને કાલ્પનિક સંખ્યા અવાસ્તવિક સંખ્યા જેને આપણે કહીએ ઇમેજનરી નંબર કે જેને આપણે ખાલી ઇમેજ કરીએ કે જે અસલિયતમાં હોય નહીં. તો એવા નંબર કેવા હોય? તો એક એનું પહેલું જ ઉદાહરણ આવે છે i, જેને થોડીક વાર રહીને સમજીએ. સૌપ્રથમ આપણે એક સંકર સંખ્યાનું ઉદાહરણ લઈએ. સંકર સંખ્યા નામ થોડુંક વિયર્ડ લાગતું હશે. આપણે કોમ્પ્લેક્સ નંબર વધારે શબ્દનો ઉપયોગ કરીએ તો કારણ કે સંકર સંખ્યાના અંગ્રેજીમાં શું કહેવાય? કોમ્પ્લેક્સ નંબર. તો આપણે વધારે કોમ્પ્લેક્સ નંબરનો જ યુઝ કરીએ. એના મોસ્ટ ઓફ દર્શાવવામાં આવે છે z તરીકે. યાદ રાખજો, સંકર સંખ્યા જેને કહેવાય કોમ્પ્લેક્સ નંબર એના આપણે દર્શાવીશું z તરીકે. એનું બેઝિક એક ઉદાહરણ લઈએ, z બરાબર a + ib. આપણે નહીં કહેતા એનું પ્રમાણિત સ્વરૂપ, તો આ એનું પ્રમાણિત સ્વરૂપ છે કે z બરાબર a + ib. આ સૌથી મેન શું કહેવાશે? આપણી પાસે સંકર સંખ્યા કોમ્પ્લેક્સ નંબર. જે z શું કહેવાશે? કોમ્પ્લેક્સ નંબર. એના બરાબર આપણે શું લીધું? a + ib. જ્યાં a શું કહેવાશે? સંકર સંખ્યા જે રહી કોમ્પ્લેક્સ નંબર એનો વાસ્તવિક ભાગ મતલબ રિયલ પાર્ટ. શું કહેવાશે? રિયલ પાર્ટ. આ રિયલ પાર્ટ ઓફ z લખ્યું મતલબ શું કહેવાશે? z જે આપણી પાસે સંકર સંખ્યા રહી એનો રિયલ ભાગ. આ r e કૌંસમાં z લખ્યું એને શું કહેવાય? તો કે રિયલ પાર્ટ ઓફ z. રિયલ પાર્ટ ઓફ z મતલબ z નો વાસ્તવિક ભાગ. ઓકે, ગુજરાતીમાં લખવું હોય તો z નો કયો ભાગ? તો કે વાસ્તવિક ભાગ. ઓકે, દરેકે દરેક વસ્તુ નાનામાં નાના વસ્તુથી લઈને મોટામાં મોટી વસ્તુ આપણે આજના વિડીયોની અંદર સમજી લઈશું. તો z નો વાસ્તવિક ભાગ કે જેને આપણે શું કહીશું? a કહીશું. દાખલાની અંદર આપણને પૂછવામાં આવે કે આપણને કોઈ સંકર સંખ્યા આપેલી છે અને એનો શું શોધો? રિયલ ભાગ શોધો. રિયલ પાર્ટ ઓફ z મતલબ એનો વાસ્તવિક ભાગ શોધો. તો વાસ્તવિક ભાગ કયો હશે? એનો a હશે.
હંમેશા યાદ રાખવાનું, જે બી એવી સંખ્યા કે જેની સાથે i ગુણાંકમાં હોય, જેની સાથે બી i ગુણાંકમાં હોય એ સંખ્યા કઈ કહેવાશે? અવાસ્તવિક સંખ્યા. મતલબ એને શું કહેવાશે? કાલ્પનિક સંખ્યા, જેને કહેવાશે ઇમેજનરી પાર્ટ. તો આને શું કહીશું આપણે? ઇમેજનરી પાર્ટ ઓફ z. આને શું કહેવાશે? ઇમેજનરી પાર્ટ ઓફ z. ઇમેજનરી પાર્ટ ઓફ z. z નો કેવો ભાગ? અવાસ્તવિક ભાગ, એનો કાલ્પનિક ભાગ. લખવું હોય તો આપણે લખી દઈએ કે z નો કેવો ભાગ? તો કે અવાસ્તવિક ભાગ. અવાસ્તવિક ભાગ. આપણને એક્ઝામ્પલ ની અંદર આપેલું હશે કે z નો કેવો ભાગ શોધો, અવાસ્તવિક ભાગ શોધો, તો આપણને આનો કોઈ ઉદાહરણ આપ્યું હશે. આ આપણે શું કીધું? એનું પ્રમાણિત સ્વરૂપ કહીએ. તો પ્રમાણિત સ્વરૂપ તો આપણે લખીએ, એનું ઉદાહરણ પણ આપણે સમજીએ. તો z બરાબર આપણને આવું આપેલું હોય 3 + 2i. બસ આ જ છે આપણી પાસે સંકર સંખ્યા. આને જ કહેવાય સંકર સંખ્યા. 3 + 2i, જ્યાં 3 એ શું કહેવાશે? a બરાબર 3. અને 3 કેવો ભાગ કહેવાશે? વાસ્તવિક ભાગ કહેવાશે. કોનો? તો કે z નો. પછી i મતલબ આપણે શું કહીશું? એના આયોડા. હંમેશા યાદ રાખજો, જે i રહ્યો એને આપણે i ખાલી બોલીએ છીએ, બાકી એને કહેવાય શું? તો કે આયોડા. શું કહેવાશે? એના આયોડા. આયોડાની સ્પેસિફિક એક કિંમત પણ છે, એની સ્પેશિયલ કિંમત છે, એને પણ આપણે સમજવાની છે. જ્યારે આપણે જોઈશું i ની ઘાત વિશે, એની અંદર પણ સમજીશું, અને આના પછીનો ટોપિક આપણી પાસે એ જ છે. ઓકે, તો અહીંયા આગળ 2i, જેની સાથે i ગુણાંકમાં હોય એ ભાગ કેવો કહેવાય? અવાસ્તવિક ભાગ કહેવાશે. મતલબ i ની સાથે ગુણાંકમાં કોણ હોય? તો કે b. મતલબ અહીંયા આગળ આપણને b બરાબર 2 આપવામાં આવેલા છે. તો b શું કહેવાશે? અવાસ્તવિક ભાગ. તો આ સમીકરણની અંદર અવાસ્તવિક ભાગ કયો? તો કે 2. MCQ ની અંદર આપણને એમ પૂછે કે આ જે આપણને એક સંકર સંખ્યા આપેલી રહી, એના માટે a અને b ની કિંમત શોધો. તો a બરાબર 3, b બરાબર 2. હવે ઘણા લોકોને એવું થતું હશે, આપણે અહીંયા આગળ લખ્યું a + ib. a + ib આ એક આપણી પાસે કોમ્પ્લેક્સ નંબર છે, સંકર સંખ્યા છે. તો શું a - ib આ એક કોમ્પ્લેક્સ નંબર થાય? થાય. ખાલી વચ્ચે પ્લસ ની જગ્યાએ શું આવ્યું? માઇનસ આવ્યું. ઉદાહરણ દ્વારા સમજીએ, વધારે આઈડિયા આવશે. અહીંયા આપણે શું ઉદાહરણ લીધું? 3 + 2i. એનું એ જ ઉદાહરણ લઈએ તો કે 3 - 2i. તો તમને આની અંદરથી એટલી ખબર પડી ગઈ કે 3 જે રહ્યો એ કોની કિંમત છે? a ની, અને 2 જે રહ્યો એ કોની કિંમત છે? b ની. પણ ધ્યાનથી સમજો, આપણી પાસે શું 3 - 2i, અને હંમેશા ચિહ્ન સાથે લેવાનું. મતલબ 2 નું ચિહ્ન આપણને કયું આપ્યું છે? માઇનસ આપ્યું છે. જે કાલ્પનિક ભાગ રહ્યો એ કેવો છે? ઋણ છે. i જેની સાથે ગુણાંકમાં હોય એ કાલ્પનિક ભાગ, અને એ આપણને ઋણ આપેલું છે. તો a બરાબર 3 અને b બરાબર -2 થશે. આપણે હાલ આ જે સમજ્યા કે z બરાબર a + ib, આ એનું પ્રમાણિત સ્વરૂપ. તો z - ab એનું પ્રમાણિત સ્વરૂપ જ થાય? ના થાય. શું થશે? તો જે આપણે લખીએ છીએ કે a - ib, એને આપણે શું કહીએ? z નો 12 કહીએ. z નો 12. કોઈ બી નો 12 શોધવો હોય તો આ વસ્તુ પણ સમજી લેજો. દાખલાની અંદર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે આપણને z બરાબર 3 + 4i આપેલું હોય, અને એનો 12 શોધવો હોય, z નો 12, તો z12 બરાબર શું થશે? i વાળી જેટલી બી સંખ્યા રહી એના ચિહ્નો બદલાઈ જશે. 3 એની અંદર i છે નથી, તો 3 એમ ના એમ. 4i એનું ચિહ્ન પ્લસ છે, તો -4i થઈ જશે. હંમેશા યાદ રાખવાનું, જ્યારે બી એનો 12 શોધીએ તો i વાળી સંખ્યાનું ચિહ્ન બદલાઈ જાય. જો આપણને z બરાબર આવું આપવામાં આવ્યું હોય, z બરાબર 4 - 2i, અને એનો z12 શોધવાનું કે તો જાતે કહો શું થશે? તો કે 4 તો એમ ના એમ રહેશે. આયોડા વાળી સંખ્યાનું ચિહ્ન કયું? માઇનસ. તો એ થઈ જશે +2i. ઓકે, z બરાબર કોઈ બી સંખ્યા આપેલી હોય, જો એનો 12 શોધવાનું કે તો ચિહ્ન બદલી કાઢવાનું. કોનું? તો કે ખાલી આયોડા વાળી સંખ્યાનું. બાકી જે આપણી પાસે એનો વાસ્તવિક ભાગ હોય એને એમના એમ રાખવાનું. ઓકે, આટલી વસ્તુની અંદર આપણને કમ્પ્લીટ ખબર પડી ગઈ છે. હવે આપણે જોઈએ i. ઓકે, એટલી વસ્તુ તમને આની અંદરથી ખબર પડી ગઈ. i જે રહ્યો એ શું કહેવાશે? આપેલ આપણી પાસે જે એનું પ્રમાણિત સ્વરૂપ રહ્યું એની અંદર આયોડા શું કહેવાશે? એનો કાલ્પનિક ભાગ. જે b કીધું આપણે, ઇમેજનરી પાર્ટ, અવાસ્તવિક ભાગ, કાલ્પનિક ભાગ, એ કોના કારણે થાય છે? તો કે i ના કારણે. તો આયોડા એ કેવી સંખ્યા છે? આયોડા જે રહ્યો એ આપણી પાસે અવાસ્તવિક સંખ્યા છે. બાકી વાસ્તવિક સંખ્યા તો આપણી પાસે અહીંયા સંખ્યા રેખા ઉપર રહેલી દરેક સંખ્યા વાસ્તવિક, પણ આયોડા વાળી જેટલી બી સંખ્યા રહી એ અવાસ્તવિક સંખ્યા થશે. તો અહીંયા આગળ આયોડા સાથે b હતો, એની સાથે જો આપણી પાસે 2 આયોડા આવે તો 2 આયોડા પણ કેવી સંખ્યા કહેવાશે? અવાસ્તવિક સંખ્યા. પછી ભલે કે 2 વાસ્તવિક હોય, પણ 2i કેવી થઈ જશે? અવાસ્તવિક, કારણ કે એની સાથે i ગુણાંકમાં છે. ઓકે, હવે આપણે જોઈએ i ની કિંમત કેટલી થાય. તો એટલી વસ્તુ તો ખબર પડી ગઈ કે i જેના આયોડા કહીશું અને i સાથે કોઈ બી સંખ્યા ગુણાંકમાં હશે તો એ અવાસ્તવિક સંખ્યા હશે. હવે સમજીએ એની કિંમત.
આપણી પાસે i ની કિંમત નથી, સૌપ્રથમ એના વર્ગની કિંમત સમજીએ. જો આપણી પાસે આયોડાનો સ્ક્વેર હશે તો એની કિંમત થશે -1. આ સૌથી મેન એની કિંમત કે આયોડાનો સ્ક્વેર મતલબ -1. આયોડાનો સ્ક્વેર મતલબ -1. હવે આયોડાનો સ્ક્વેર હોય તો આ બાજુથી વર્ગ કાઢીએ તો આ બાજુ વર્ગમૂળ થઈ જાય. તો i બરાબર શું થઈ જશે? -1 ના ઉપર વર્ગમૂળ આવી જશે. તો i ની કિંમત કેટલી થશે આપણી પાસે? વર્ગમૂળમાં -1. આ બે જ કિંમત છે એવી કે જે સૌથી મેન છે કે આયોડાનો સ્ક્વેર -1 અને i બરાબર શું થશે? વર્ગમૂળમાં -1. ઓકે, આટલી વસ્તુ સમજણ પડી ગઈ. અહીંયા તો શું કર્યું? વર્ગ કાઢીને આ બાજુ ખાલી વર્ગમૂળ કરી દીધું. બસ સૌપ્રથમ આપણે આટલી જ વસ્તુ સમજવાની હતી. હવે બીજી આપણે કેટલી એક બીજી પણ વસ્તુ અહીંયા આગળ તમને કહી દઉં કે જો આપણે આ i બરાબર વર્ગમૂળમાં -1 લખ્યું એની જગ્યાએ આપણે આવું પણ લખી શકાય. જો એટલી તો વસ્તુ ખબર છે કે વર્ગ કાઢીએ અને બીજી બાજુ વર્ગમૂળ થાય. આપણને ખબર છે કે જો x² બરાબર 4 હોય તો આપણે x બરાબર શું લખીએ? +or -2 લખીએ. તો એવી રીતના અહીંયા આગળ આપણે શું લખી શકાય? જો આ બાજુ આપણી પાસે વર્ગ હોય અને આ તરફ વર્ગમૂળ કરીએ તો વર્ગમૂળમાં -1 એના બરાબર આપણે -i પણ લખી શકાય. આ ખાલી સમજવા પૂરતું હતું કે -i એના બરાબર લખી શકાય. ઓકે, આ પહેલી વસ્તુ હતી સંકર સંખ્યાઓ વિશે. હવે આપણે સંકર સંખ્યાઓની અંદર જ સમજવાનું છે દ્વિઘાત સમીકરણ વિશે. ઓલરેડી ચેપ્ટર નંબર 4 ધોરણ 10 ની અંદર આપણે સમજ્યા હતા. તો સૌપ્રથમ આપણા પહેલા ટોપિક ની અંદર આપણે સમજીએ દ્વિઘાત સમીકરણો વિશે અને એના પછી આપણે બીજા ટોપિક ઉપર જઈએ i ની ઘાત ઉપર. ઓકે, તો હવે આપણે સમજીએ દ્વિઘાત સમીકરણો વિશે. હવે જોઈએ આપણે દ્વિઘાત સમીકરણ વિશે. તો દ્વિઘાત સમીકરણો આપણે ધોરણ 10 ની અંદર ચેપ્ટર નંબર 4 માં ભણતા હતા કે દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ શું થાય? તો દરેકને ખબર છે કે ax² + bx + c બરાબર 0. ઓકે, a શું થશે? x² નો સહગુણક, b થશે x નો સહગુણક અને c થશે અચળ પદ. ઓકે, તો આની અંદર આપણે એક બીજી પણ વસ્તુ શીખતા હતા. હું તમને દરેક વિડિયોની અંદર કહેતો તો ચેપ્ટર નંબર 3 ની અંદર રહેલું એક કોષ્ટક કે જે એક્ઝામ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે અને ચેપ્ટર નંબર 4 ની અંદર લગભગ 31મા નંબરના પેજ ઉપર હતું. જમણી બાજુના પેજ ઉપર આપણને નીચે આટલેમાં એક 3 વસ્તુ લખીને આપતા હતા કે વિવેચકની કિંમત. દરેકને ખબર છે વિવેચક d બરાબર શું થાય? તો કે b² - 4ac. ઓકે, આ તો આપણી પાસે વિવેચક. અને એની અંદર આપણને બીજી 3 વસ્તુ પૂછવામાં આવતી હતી કે જો વિવેચકની કિંમત b² - 4ac ની કિંમત ગ્રેટર ધેન 0 હોય ત્યારે, b² - 4ac ની કિંમત 0 હોય ત્યારે અને b² - 4ac ની કિંમત લેસ ધેન 0 હોય ત્યારે એના ઉકેલ કેવા મળે? દરેકને યાદ હશે, ના યાદ હોય તો અહીંયા આગળ કહી દઉં. જો 0 કરતા મોટી હોય તો એના કેવા બીજ મળે? 2 વાસ્તવિક બીજ મળે. 2 વાસ્તવિક બીજ મળે. વાસ્તવિક બીજ મળે અને બંને બીજ કેવા મળે? ભિન્ન મળે. અને ભિન્ન બીજ મળે. બીજ મતલબ ઉકેલ. ઓકે, બીજ મતલબ ઉકેલ. એના 2 વાસ્તવિક બીજ મળે અને બંને બીજ કેવા હોય? અલગ અલગ હોય. જો એની કિંમત 0 હોય, કોની? વિવેચક b² - 4ac ની કિંમત 0 હોય તો એના 2 ઉકેલ મળે. શું કીધું? 2 ઉકેલ મળે. 2 ઉકેલ મળે. બંને ઉકેલ કેવા હોય? વાસ્તવિક હોય. વાસ્તવિક હોય. અને મેન વસ્તુ કે બંને ઉકેલ કેવા હોય? સમાન હોય. બંને ઉકેલ સમાન હોય. આની અંદર 2 વાસ્તવિક ઉકેલ મળે અને બંને ઉકેલ અલગ અલગ હોય. આની અંદર બંને ઉકેલ વાસ્તવિક મળે પણ બંને ઉકેલ કેવા હશે? સમાન હશે. પણ આની અંદર આપણે કહેતા હતા કે કોઈ વાસ્તવિક બીજ મળે નહીં. કોઈ વાસ્તવિક બીજ મળે નહીં. બીજ મળે નહીં મતલબ ઉકેલ મળે નહીં. તો આપણે લખતા હતા કોઈ વાસ્તવિક બીજ ના મળે મતલબ વાસ્તવિક બીજ ના મળે તો આપણે અવાસ્તવિક બીજ તો મેળવી શકાય. શું કીધું? અવાસ્તવિક બીજ તો મેળવી શકાય. અને એ અવાસ્તવિક બીજ મેળવવા માટે જ આપણે કોનો ઉપયોગ કરીએ છીએ? કોમ્પ્લેક્સ નંબરનો. કોનો? કોમ્પ્લેક્સ નંબરનો, જેને આપણે કહીએ સંકર સંખ્યાઓનો. ઓકે, સંકર સંખ્યાઓનો. આ તો ખાલી કેટલું બેઝિક હતું કે જે આપણે 10મા ધોરણમાં ભણી ગયા હતા પણ આપણને આવું શીખવાડવામાં નતું આવતું. આપણને ખાલી એટલું જ કહેવામાં આવતું હતું કે એના કોઈ વાસ્તવિક બીજ મળે નહીં, પણ છતાંય વાસ્તવિક બીજ ના મળે તો અવાસ્તવિક બીજ તો મળે. અવાસ્તવિક બીજ મતલબ કાલ્પનિક બીજ, જેને કહેવાય ઇમેજનરી ભાગ. તો અવાસ્તવિક બીજ તો મળે અને અવાસ્તવિક બીજ શોધવા માટે આપણે કોનો ઉપયોગ કરીએ? સંકર સંખ્યાઓનો ઉપયોગ કરીએ, જેને કહેવાય કોમ્પ્લેક્સ નંબરનો આપણે ઉપયોગ કરીએ. તો આ તો ખાલી બહુ જ બેઝિક વસ્તુ હતી કે જે તમને ખાલી સમજાવવાની હતી અને કહેવાની હતી કે વાસ્તવિક બીજ ના મળે મતલબ અવાસ્તવિક બીજ મળે અને અવાસ્તવિક બીજ શોધવા માટે આપણે સંકર સંખ્યાઓનો ઉપયોગ કરતા હતા. હવે આપણો પહેલો ટોપિક અહીંયા આગળ પૂરો થઈ ગયો સંકર સંખ્યાઓ વિશે અને દ્વિઘાત સમીકરણો વિશે. હવે આપણો બીજો ટોપિક આવે છે જે આયોડા તો આપણી પાસે i એની ઘાત વિશે. તો આપણે સમજીએ આપણા બીજા ટોપિક ઉપર જઈએ, આયોડાની ઘાત ઉપર. જોઈએ આપણો આજનો બીજો ટોપિક જેનું નામ છે આયોડાની ઘાત. આપણે પહેલી વસ્તુ શું સમજ્યા
કે જો આપણી પાસે આયોડાનો સ્ક્વેર હોય તો આપણને એનો જવાબ મળશે -1. બીજી વસ્તુ આપણે શું સમજ્યા કે જો વર્ગમૂળ કરી દઈએ તો આપણને મળી જશે વર્ગમૂળમાં -1. આ તો બહુ જ બેઝિક વસ્તુ હતી, આના તો આપણે આની અંદર જોવાની જ નથી. હવે આની અંદર આપણે શું કરીએ, આયોડાની 2 ઘાત મળી, આયોડાની 3 ઘાત હોય તો 4 ઘાત, 5, 6, 7, 8, 9, 10. તો આયોડાની આટલી બધી વધારે ઘાત હોય તો એનો જવાબ શું મળે, તો એના આપણે સમજીએ. જો આપણી પાસે આયોડાની 3 ઘાત કે તો આયોડાની 3 ઘાત મતલબ શું થશે, તો ધ્યાનથી સમજો. આયોડાની 3 ઘાત જેને આપણે લખી શકાય આયોડાનો સ્ક્વેર ઇન્ટુ આયોડા. નીચે આધાર સરખો હોય તો ઘાતનો સરવાળો થાય. આયોડાની 2 ઘાત, આયોડાની 1 ઘાત, તો 2 + 1 3 ઘાત થઈ જશે. કમ્પ્લીટ સમજી ગયા? તો બરાબર આયોડાનો સ્ક્વેર કે જે આપણે લખાશે -1 ઇન્ટુ આયોડા. તો -1 1 સાથે કોઈ બી ગુણાય તો કોઈ બી જે ગુણાય એ જ જવાબ આવશે. એનો જવાબ આવશે આયોડા અને માઇનસ એની સાથે એમ આવશે. આના હાલ આપણે પૂછી દઈએ, આનું કઈ કામ નતું, ખાલી યાદ રાખવાનું હતું. હવે આપણી પાસે જો આયોડાની 4 ઘાત હોય તો શું થશે, આયોડાની 4 ઘાત સૌથી મેઇન પદ આવ્યું આયોડાની 4 ઘાત, જેને આપણે છેક સુધી યાદ રાખવાનું રહેશે. આયોડાની 4 ઘાતના આપણે આવી રીતના લખી શકાય આયોડાનો સ્ક્વેર, આયોડાનો સ્ક્વેર. તો આયોડાનો સ્ક્વેર મતલબ -1, બીજી વખત સ્ક્વેર મતલબ -1, -1 ઇન્ટુ -1 મતલબ 1 મળશે. હવે જો આયોડાની આપણી પાસે 5 ઘાત હોય, 5 ઘાત મતલબ શું લખાશે, આ વસ્તુ યાદ રાખો, આયોડાની 4 ઘાત ઇન્ટુ આયોડા. સૌથી મેઇન વસ્તુ યાદ રાખવાની છે આયોડાની 4 ઘાત વિશે. આયોડાની 4 ઘાત આપણા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે. 4 ઘાત કેટલી થશે, 1 થશે. ચેપ્ટરના છેલ્લા સુધી આ વસ્તુનો જ આપણે શું કરવાનો છે, ઉપયોગ. તો આયોડાની 5 ઘાત મતલબ શું, તો 4 ઘાત ઇન્ટુ 1 ઘાત. તો આયોડાની 4 ઘાત મતલબ 1 અને 1 વખતનો આયોડા એમનો એમ, તો આપણને જવાબ મળશે i. હવે i ની જો આપણે 6 ઘાત લઈએ તો i ની 4 ઘાત ઇન્ટુ i નો સ્ક્વેર. i ની 4 ઘાત થશે 1 અને આયોડાનો સ્ક્વેર થશે -1, તો આપણને જવાબ મળશે -1. હવે આયોડાની જો આપણે 7 ઘાત લઈએ તો આપણને મળશે આયોડાની 4 ઘાત અને આયોડાનો ઘન. તો આયોડાની 4 ઘાત મતલબ 1 થશે, આયોડાનો ઘન મતલબ કેટલો થશે, અહીંયાથી -i. તો આનો જવાબ શું મળશે આપણને, -i. છેલ્લું એક જોઈ લઈએ, આયોડાની 8 ઘાત. આયોડાની 8 ઘાત મતલબ આયોડાની 4, આયોડાની 4. આયોની 4 મતલબ 1, આઈની 4 મતલબ 1, સોરી અહીંયા આવશે 1. ઓકે, તો 1 × 1 મતલબ આપણને મળશે 1. આના ઉપરથી આપણે કેટલાક શોર્ટ ફોર્મ જોવા પડશે. તો સૌપ્રથમ આટલી વસ્તુ આપણને ખબર પડી ગઈ. મેન વસ્તુ કઈ યાદ રાખવાની, આયોડાની 4 ઘાત જેની કિંમત થશે 1. જો 5 ઘાત આપણને પૂછવામાં આવે મતલબ આયોડાની 4 ઘાત કરતા 1 વધારી મતલબ એનો જવાબ i આવશે. જો એની 4 ના ગુણાંકમાં કોઈ ઘાત હોય અને એમાં 2 વધારવામાં આવે તો એનો જવાબ -1 આવશે. એમાં 3 વધારવામાં આવે તો એનો જવાબ -i આવશે. આની અંદર આપણને જવાબો કયા મળ્યા, પહેલો જવાબ 1 મળ્યો, બીજો જવાબ i મળ્યો. હવે 1 ના આગળ માઇનસ લગાવી દઈએ અને i ના આગળ માઇનસ લગાવી દઈએ, આપણને ટોટલ આ 4 કિંમતો મળે છે. હવે આપણે એ સમજીએ શોર્ટ ટ્રીક માટે કે આ 4 કિંમત ક્યારે મળશે. તમને અહીંયા ઉપરથી બીજી એક વસ્તુ ખબર પડવી જોઈએ, જ્યારે i ની 4 ઘાત હતી અને 4 નો 4 નો ગુણાંક i નો 8 ઘાત આવી તો બંનેનો જવાબ કેવો થઈ ગયો, સરખો થઈ ગયો. મતલબ તમે હજી આગળ ગણતરી કરતા જશો અને i ની 12 ઘાત આવશે. 12 ઘાત મતલબ 4 ના ગુણાંકમાં જ કહેવાય, તો પણ એનો જવાબ કેટલો આવશે, 1 જ આવશે. તો હંમેશા યાદ રાખજો, જ્યારે બી કોઈ એવી સંખ્યા આવે તો જે 4 ના ગુણાંકમાં હોય અને 4 ના ગુણાંકના આપણે k કહી દઈએ તો આપણને એનો જવાબ હંમેશા 1 મળશે. આપણો સૌથી પહેલો નિયમ કે જો k ની કિંમત કોઈ બી તમે લઈ લો, 1 લેશો તો 4 × 4, i ની 4 ઘાત આપણને 1 જ મળશે. k બરાબર 2 લેશો તો i ની 8 ઘાત થશે, એ પણ આપણને 1 મળશે. 3 લેશો તો i ની 12 ઘાત મળશે, એ પણ 1. 4 લેશો તો i ની 16 ઘાત, એ પણ 1 મળશે. મતલબ i ની એવી કોઈ ઘાત કે જે 4 ના ગુણાંકમાં હોય તો એનો જવાબ આપણને હંમેશા શું મળશે, 1 જ મળશે. બીજો નિયમ જોઈએ, આપણી પાસે આયોડાની 4 ઘાત હોય અને એના કરતા કોઈ 1 વધારે હોય, એના કરતા 1 વધારે, આયોડાની 4 ઘાત કરતા 1 વધારે, k ની જગ્યાએ 1 લઈએ તો 4 × 4 + 5, આયોડાની 5 ઘાત આપણને મળશે i. તો આનો જવાબ આપણને મળશે i. દરેકે દરેક માટે લાગુ પડશે. હવે 8 આપણને શું મળ્યું હતું, 1 મળ્યું. મતલબ 8 પછી જેમ 4 પછી i મળ્યું તો 8 પછી પણ આપણને શું મળવું જોઈએ, i મળવું જોઈએ. તો અહીંયા મૂકીએ આયોડાની 9 ઘાત, એના માટે શું લઈએ, i k બરાબર 2 લઈએ. તો k બરાબર 2 મૂકીએ તો 4 દુ 8 + 1 મતલબ 9. આયોડાની 9 ઘાત આપણને કેટલી મળશે, i જ મળશે. આ નિયમ યાદ રાખવાનો, i ની 9 ઘાત મતલબ i. એને શું કહી શકાય આપણે, 4 ના ગુણાંક કરતા 1 વધારે આવે તો એનો જવાબ આપણને i મળશે. હવે i ના આપણે 4k લઈએ અને 4 ના ગુણાંક કરતા જો 2 વધારે આવે, 4 ના ગુણાંક કરતા 1 અને 2 વધારે આવે તો આપણને એનો જવાબ હંમેશા -1 મળશે.
અને એની સાથે સાથે એના કરતા 3 વધારે આવે i નો ગુણાંક i ની 4k એના કરતા 3 ગુણાંકમાં વધારે આવે તો 1 2 3 એનો જવાબ આપણને મળશે -i. આપણી પાસે છેલ્લો નિયમ. હવે કોઈ કહેશે એના કરતા 4 વધારે આવે તો અરે ભાઈ 4 વધારે આવે તો 4k + 4 એની જગ્યાએ 1 મૂકીએ તો 4 ને 4 8 જ થશે. 4 એકા 4 + 4 મતલબ 8. 4 ની અંદર 4 એડ કરીએ કે 4 ગુણ્યા 2 કરીએ એ જવાબ 4 ના ગુણાંકમાં જ આવવાનો. તો આની અંદર 4 એડ કરીશું તો એ 4 ના ગુણાંકમાં જ આવશે. તો એનો જવાબ આપણને શું મળશે? છેવટે 1 જ મળશે. ઓકે, આ 4 નિયમો બેઝિક રહ્યા કે જેના આપણે યાદ રાખવાના રહેશે શોર્ટ ટ્રીક માટે. તમારા ગણતરી કરવી હોય તો તમે કરી જજો. તમે સૌપ્રથમ 12 માટે ચેક કરશો. 12 માટે તમે ચેક કરશો 12 એ 4 નો ગુણાંક મતલબ તમને એનો જવાબ 1 મળશે. પછી તમે આયોડાની 13 ઘાત એક ઘાત લઈ શકો. તમે આયોડાનો સ્ક્વેર કરી શકો. આપણી પાસે આયોડાની કેટલી ઘાત હોય? માની લઈએ કે 7 ઘાત હોય તો આપણે આયોડાનો સ્ક્વેર અને i આવી રીતના એને લખી શકાય. હવે આની કિંમત થશે -1 -1 મતલબ 3 વખત -1 જેનો જવાબ આપણને -1 મળે અને છેલ્લા એક વખતનો i. તો તમે એને ગુણશો તો તમને જવાબ શું મળશે? -i. ક્યારે 7 લીધા ત્યારે. હવે 7 ક્યારે આવશે તમે ધ્યાનથી સમજો. 4k મતલબ એ તો 8 કરતા નાના હતા તો 7 આપણે અહીંયા આગળ જોયા તો આપણને શું મળી ગયા? -i મળી ગયો. મતલબ કેવો હતો? 8 ના ગુણાંક કરતા 4 ના ગુણાંક કરતા 3 વધારે હતો. મતલબ અહીંયા આગળ 3 વધારે હતો એના કરતા 3 વધારે. અહીંયા 1 મૂકીએ તો 4 એકા 4 + 3 મતલબ 7 આપણને -i મળી ગયો. તમે ગમે તેટલું ચેક કરવું હોય કરજો. એની ઘાત જો 4 ના ગુણાંકમાં હશે તો એનો જવાબ આપણને 1 મળશે. એના 4 ના ગુણાંક કરતા 1 વધારે હશે તો i મળશે. 4 ના ગુણાંક કરતા 2 વધારે હશે તો -1. 4 ના ગુણાંક કરતા 3 વધારે હશે તો -i જ મળશે. અને આ શોર્ટ ટ્રીક આટલી બધી વસ્તુ યાદ રાખવી હોય તો આપણે એ પણ યાદ રાખી શકાય. અને આ દરેક વસ્તુની જે માહિતી આપણે જોઈ એનો એક્ઝામ્પલની અંદર ઉપયોગ થવાનો છે. અને આ એને દરેક માટેના શોર્ટ ફોર્મ હતા. ઓકે, તો હાલ આપણે જોઈ આયોડાની ઘાત વિશે. આપણો બીજા નંબરનો ટોપિક જે આયોડાની ઘાત વિશે હતો એની અંદર આપણે આટલી જ વસ્તુ શીખવાની હતી. અને સૌથી મેઇન વસ્તુ આના યાદ રાખજો કે આયોડાની 4 ના ગુણાંકમાં ઘાત હોય તો એનો જવાબ આપણને 1 મળે. ઓકે, એક્ઝામની અંદર પણ તમને પૂછી શકે MCQ માં. આપણે જોઈએ આપણો આગળનો ટોપિક કે જેનું નામ છે સંકર સંખ્યાઓનો વ્યસ્ત. તો આજનો આપણો ત્રીજો ટોપિક સંકર સંખ્યાઓનો વ્યસ્ત. વ્યસ્ત મતલબ શું કહેવાય? આપણી પાસે કોઈ સંખ્યા છે 4 એનો વ્યસ્ત શું થશે? તો 4 ના છેદમાં લઈ જઈએ તો વ્યસ્ત મતલબ શું? આપણી પાસે 4/1 જેને આપણે શું લખીએ? 4 લખીએ તો એનો વ્યસ્ત શું થશે? એના કરતા ઉલટું મતલબ 4 નીચે આવી જશે 1 ઉપર જતો રહેશે તો આપણને શું મળશે? 1/4. આ કહેવાશે 4 નો વ્યસ્ત. એવી રીતના સંકર સંખ્યાઓનો વ્યસ્ત. હવે દરેક લોકો સંકર સંખ્યાની અંદર એટલી તો ખબર પડી ગઈ એનું પ્રમાણિત સ્વરૂપ z = a + ib. ઓકે, એના વ્યસ્તને કેવી રીતે દર્શાવાય? કોઈ સંખ્યા a હોય તો a નો વ્યસ્ત શું થાય? જેનો વ્યસ્ત મતલબ આપણે એને કહીએ ઇન્વર્સ. તો a નો ઇન્વર્સ કે જેને આપણે આવી રીતના a ના છેદમાં 1/a લખીએ. a આપણને આપેલો હોય તો એના છેદમાં લખીશું. a ના ભાગ્યા 1 હોય મતલબ 1 ઉપર અને a નીચે. તો 1 ઉપર a નીચે મતલબ ઉલટું થઈ ગયું. જેને આપણે લખવું હોય 1 ની ઘાતમાં જ લખવું હોય તો a ની -1 ઘાત જેને આપણે કહીએ a ઇન્વર્સ. એવી રીતના જો z નો આપણે વ્યસ્ત કરવો હોય એનો ઇન્વર્સ કરવો હોય તો એના બે રીતથી લખાય. પહેલો તો z ની -1 ઘાત અને બીજા નંબરની અંદર એના 1 ની નીચે લખવાનો તો 1/z. 1/z મતલબ 1/z ની કિંમત a + ib તો z ની જગ્યાએ મૂકીએ a + ib. હવે બીજો એક નવો નિયમ યાદ રાખો કે જેમ આપણી પાસે છેદની અંદર 1/2 લખતા હતા. શું લખતા હતા? 1/2. આપણે ચેપ્ટર નંબર 3 ની અંદર સ્વાધ્યાય 3.3 માં ઘણા બધા દાખલા ગણ્યા હતા કે જેની અંદર આપણી પાસે જવાબમાં છેદમાં વર્ગમૂળ આવતું હતું. તો આપણે શું કહેતા હતા? છેદની અંદર વર્ગમૂળ ચાલે નહીં. તો એમ છેદની અંદર પણ i વાળી સંખ્યા ચાલે નહીં. સંકર સંખ્યાઓનો નિયમ કયો કે છેદમાં i ચાલે નહીં અને છેદમાં જેમ વર્ગમૂળ ના ચાલે તો આપણે શું કરતા હતા? એની કરણી લેતા હતા. તો એવી રીતે જો છેદમાં i હોય તો એની પણ શું લઈ લેવાની? કરણી લઈ લેવાની. તો આની કરણી લેવા માટે આપણે શું કરીશું? તો જે આપણી પાસે i વાળી સંખ્યા રહે એના વડે ગુણવાનું, એના વડે ભાગવાનું, વચ્ચેનું ચિહ્ન બદલી દેવાનું. આપણી પાસે આવી સંખ્યાઓ હતી જેમ કે વર્ગમૂળમાં 2 અને છેદમાં 1 - √3. તો આના આપણે શું કરતા? કરણીની અંદર આના નાના વડે ગુણતા ને ભાગતા પણ માઈનસ ની જગ્યાએ પ્લસ કરી દેતા. 1 + √3 1 + √3 જેને આપણે શું કહેતા હતા? કરણી લીધી. તો એવી રીતના અહીંયા પણ કરણી લઈએ તો શું કરીશું? આના નાના વડે ગુણીશું ને ભાગીશું. a + ib ની જગ્યાએ a - ib કરી લઈએ તો a - ib
છેદમાં a માઇનસ ib. હવે આ બંનેનો ઉપર ગુણાકાર કરી દઈએ તો આપણને શું મળશે? એકની સાથે ગુણાશે તો a માઇનસ ib અને છેદમાં આપણને શું મળશે? a પ્લસ b, a માઇનસ b મતલબ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. નિયમ કયો થશે? a સ્ક્વેર માઇનસ b ની જગ્યાએ ib છે તો ib મતલબ આયોડાનો સ્ક્વેર અને b નો સ્ક્વેર. ઘણા લોકોને ખબર પડી ગઈ છે શું કરવાનું? a માઇનસ ib છેદમાં a સ્ક્વેર એમ ના એમ આયોડાનો સ્ક્વેર મતલબ -1 અને એ -1 આ માઇનસ સાથે ગુણાશે તો માઇનસ માઇનસ થઈ જશે પ્લસ અને b સ્ક્વેર ગુણ્યા a કેટલો મળી જશે? b સ્ક્વેર. શું કર્યું? આયોડાના સ્ક્વેર બરાબર 1 મૂકી દીધો, -1 તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. એનો જવાબ આપણને શું મળશે? a માઇનસ ib છેદમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. ઓકે, તો આ આપણે જોયું z નો વ્યસ્ત, જેને કહેવાય z ઇન્વર્સ 1 છેદમાં z. ઘણા બધા દાખલા આવશે જેની અંદર આપણે શું શોધવાનું આવશે? એનો વ્યસ્ત શોધવાનો આવશે. તો એ વસ્તુ આપણને યાદ આવવી જોઈએ. બીજી એક વસ્તુ છે એનો માનાંક આપણે જોઈએ. વ્યસ્તની સાથે સાથે આપણે માનાંક પણ શીખવાનું છે. માનાંક જેને આપણે શું કહીએ? મોડ ઓફ z. z ના ઉપર માનાંક મતલબ આજુબાજુ બે લાઈન કરી દઈએ. આપણે મારા ખ્યાલથી માનાંક વિધેય શીખ્યા હતા જેની અંદર શું આવતું હતું કે કોઈ ઋણ સંખ્યા હોય એ કેવી થઈ જશે? ધન થઈ જશે. મતલબ જો માનાંકમાં z હોય તો શું એ ધન થઈ જશે? ના, એ નિયમ અહીંયા આગળ નહીં લાગે. સંકર સંખ્યાનો નિયમ શું કહેશે કે જો માનાંકમાં z હશે તો આપણી પાસે z ની કિંમત શું? a પ્લસ ib. તો એનો જવાબ શું થઈ જશે? તો કે વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. આ મોસ્ટ IMP સૂત્ર છે, યાદ રાખજો. માનાંકમાં z બરાબર a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર વર્ગમૂળની અંદર. એવી રીતના આપણે બીજું પણ શીખ્યા હતા કે જો આપણી પાસે z નો 12 હોય તો એના બરાબર શું લખતા હતા? a માઇનસ ib. 12 હોય મતલબ આયોડા વાળી સંખ્યાનું ચિહ્ન બદલાઈ જશે. હવે જો મોડની અંદર મતલબ માનાંકની અંદર આપણી પાસે z નો 12 હોય અને તો આપણને શું જવાબ મળશે? તો જવાબ મળશે વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. અરે બંને સરખા જ થઈ ગયા. ઓકે, આ પણ સરખું થશે, આ પણ સરખું થશે. તો યાદ રાખવાનું મોડની અંદર z જે રહ્યો એ અને એના ઉપર રહેલો 12 બંને કેવા હશે? સરખા હશે. આ એક બેઝિક નિયમ છે જે આપણને યાદ હોવો જોઈએ કે જો આપણી પાસે z બરાબર a પ્લસ ib હોય, z નો 12 બરાબર a માઇનસ ib હોય, બંનેના માનાંકમાં લખવામાં આવે તો એનો જવાબ હંમેશા શું થશે? વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. ઓકે, તો આ ટોપિકની અંદર આપણે અહીંયા સુધી જતું કે જેની અંદર આપણે સૌપ્રથમ આ સૂત્ર સાબિત કરવાનું હતું કે z ઇન્વર્સ બરાબર શું થાય? a માઇનસ ib છેદમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. જ્યાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ને આપણે શું કહી શકાય? જો વર્ગમૂળમાં લઈએ તો એ કહેવાશે મોડ ઓફ z. માનાંકમાં z જેને આપણે કહીએ તો માન પણ કહી શકાય, માન z. ઓકે, એવી રીતના પણ કહી શકાય. તો આપણો સંકર સંખ્યાઓના વ્યસ્ત વાળો ટોપિક અહીંયા આગળ પૂરો થઈ ગયો. આના પછીનો આપણી પાસે ટોપિક આવે છે કે સંકર સંખ્યા માટે કેટલાક નિયમો, જેની અંદર ક્રમનો નિયમ, જૂથનો નિયમ જે આપણે સમજીએ. તો અહીંયા સુધી કોઈ ડાઉટ નહીં હોય. નેક્સ્ટ આપણે જોઈએ એના કેટલાક નિયમો. તો આપણે જોઈએ સંકર સંખ્યાના કેટલાક નિયમો કે જેની અંદર પહેલા નંબરની અંદર આપણી પાસે આવશે ક્રમનો નિયમ. નંબર 1 જેમાં શું આવશે? ક્રમનો નિયમ. અને આ વસ્તુ તમને કહી દઉં કે એક્ઝામના MCQ માટે આટલો જે ટોપિક કર્યો એક બહુ જ મોસ્ટ IMP છે. તમને એવું પૂછી છે કે એક્ઝામની અંદર ખાલી જગ્યામાં MCQમાં ક્રમનો નિયમ કયો, જૂથનો નિયમ કયો, વિભાજનનો નિયમ કયો, ડાબી બાજુ આપી હોય તો જમણી બાજુ આપણે ખાલી જગ્યામાં આપી હોય તો એ ખાલી જગ્યા પૂરવાની રહેશે. ક્રમનો નિયમ મતલબ શું કે એની અંદર ક્રમ જળવાઈ રહે. કેવી રીતે ક્રમ જળવાઈ રહે? તો આપણી પાસે કોઈ સંકર સંખ્યા હોય z1 હોય, બીજી સંખ્યા z2 હોય, બંનેનો સરવાળો કરીએ તો બંનેનો સરવાળો z2 પ્લસ z1 થવો જોઈએ. મતલબ તમે કોઈ સંખ્યા પહેલી સંખ્યા અને બીજી સંખ્યા બંનેનો સરવાળો કરશો અને એ સિવાય તમે બીજી સંખ્યા અને પહેલી સંખ્યાનો સરવાળો કરો તો પણ તમને બંનેનો જવાબ સરખો જ મળે. ઉદાહરણ દ્વારા સમજવું હોય તો એક ઉદાહરણ લઈએ. આપણને આપ્યું છે કે 3 પ્લસ 2i. બીજી z2 ની જગ્યાએ આપણને કોઈ આપ્યું છે કે 3 પ્લસ 3i. ઓકે, હવે આના ઉપરથી તમને એટલી ખબર પડી ગઈ કે 3 પ્લસ 2i એ z1 ની કિંમત, 3 પ્લસ 3i એ z2 ની કિંમત. અને બરાબર હવે આપણે શું કરીએ? આ બંનેને ઉલટું લખીએ. તો અહીંયા આગળ એક વસ્તુ લખી દઉં, સમજો. આપણને શું આપ્યું છે કે z1 બરાબર 3 પ્લસ 2i અને z2 બરાબર આપણને આપ્યું છે 3 પ્લસ 3i. ઘણા લોકો ના ખબર પડી હોય તો આ સમજો કે આપણને આર્યું આપવામાં આવ્યું છે અને એના ઉપરથી આપણે આ લખ્યું. એના બરાબર z2 ની જગ્યાએ આપણે લખીએ 3 પ્લસ 3i અને પછી લખીએ પ્લસ z1 ની કિંમત 3 પ્લસ 2i. ઓકે, જેને આની અંદર ખબર પડી ગઈ હોય વિડીયોને થોડુંક આગળ જવા દઈ શકે, ના ખબર પડી હોય તો ઉભા રહી શકે. તો અહીંયા આગળ શું કરીએ? કૌંસમાં ખોલી દઈએ 3 પ્લસ 2i પ્લસ 3 પ્લસ 3i બરાબર 3 પ્લસ 3i અને પ્લસ 3 પ્લસ 2i. તો બરાબર શું મળશે? અહીંયા આગળ 3 ને 3 6 પ્લસ 3 ને 2 5i. 2i પ્લસ 3i મતલબ 5i.
બરાબર. અહીંયા બી 3 ને 3 6 પ્લસ 3 આઈ 2 આઈ મતલબ 5 આઈ. તમે જોઈ શકો બંનેનો જવાબ આપણને કેવો મળે? એક સરખો જ મળ્યો. મતલબ સંકર સંખ્યાઓ માટે ક્રમનો નિયમ જળવાઈ રહે, ક્રમના નિયમનું પાલન થાય. 1 + 2 અને 2 + 1 આપણને ખબર પડે કે બંને બાજુ 3 મળે, પણ ઘણા બધા એવા નિયમો હોય, ઘણી બધી એવી સંખ્યાઓ નહીં પણ ઘણા બધા એવા નિયમો હોય કે જેની અંદર ક્રમના નિયમનું પાલન ના થાય. પણ યાદ રાખવાનું, સંકર સંખ્યાઓ માટે ક્રમના નિયમનું પાલન થશે. ઓકે, કોઈ ઉદાહરણ દ્વારા સમજાવવાનું કે તો આપણને આ ઉદાહરણ યાદ હોવું જોઈએ. આનું આ ઉદાહરણ તમે કોઈ બી સંખ્યા લઈ શકો. અહીંયા આગળ 8 + 2 લખી શકો, તમે અહીંયા આગળ 15 + 15 લખી શકો, 15 + 10 જે આપણને ઉદાહરણ યાદ આવે એ ઉદાહરણ આપણે લખી શકાય. ઓકે, તો આ થઈ ગયું એના માટે પહેલો ક્રમનો નિયમ. તો યાદ રાખવાનું કે સંકર સંખ્યાઓ માટે ક્રમના નિયમનું પાલન થશે. બીજા નંબરની અંદર આવે આપણી પાસે જૂથનો નિયમ. નંબર 2, જૂથનો નિયમ. આ બધા જે નિયમ રહ્યા જ્યારે તમે આગળ કોલેજમાં ભણશો અને એની અંદર તમારા મેથ્સ જો સબ્જેક્ટ હશે તો તમારા ઘણા બધા એવા નિયમો હશે કે જેની અંદર ક્રમના નિયમનું પાલન થાય, જૂથના નિયમનું પાલન થાય કે ના થાય ચેક કરવાનું. મોટા મોટા એના એક્ઝામ્પલ બી આવશે. ઓકે, તો ક્રમનો નિયમ અને જૂથનો નિયમ, આની અંદર શું ફરક છે? જૂથના નિયમની અંદર આપણી પાસે 3 સંકર સંખ્યા છે, જેની અંદર શું છે? એક Z1 અને એનો સરવાળો કોની સાથે હશે? Z2 અને Z3 ના સરવાળાની સાથે. આપણી પાસે Z2 અને Z3 છે તો એનો સરવાળો આપણે Z1 સાથે કરીએ અને એ સિવાય આપણે શું કરીએ તો કે Z1 અને Z2 નો સરવાળો કરીએ કોની સાથે? તો કે Z3 ની સાથે. આની અંદર ફરક કશો નથી. સૌપ્રથમ શું કરીશું આપણે? અહીંયા આ બંનેનો સરવાળો અને એનો જે જવાબ મળે એનો સરવાળો આની સાથે કરીશું. જ્યારે જમણી બાજુ શું હશે? પહેલા આ બંનેનો સરવાળો, એનો જે જવાબ મળે એનો સરવાળો Z3 સાથે કરીશું. અહીંયા આગળ હું તમને બીજું એક ઉદાહરણ લખી દઉં, Z3 અને એની જગ્યાએ લખી દઈએ 4 + 4i. હવે તમે જાતે ટ્રાય કરજો. આ 3 કિંમત ડાબી બાજુ મૂકજો અને જમણી બાજુ મૂકજો. પહેલા નંબરની અંદર Z2 Z3 નો સરવાળો, પછી એ બંનેનો સરવાળો આની સાથે, આ બંનેનો સરવાળો આની સાથે કરજો. એના પછી શું કરજો? જમણી બાજુ આ બંનેનો સરવાળો કરીને એના આની સાથે સરવાળો કરજો. બંને બાજુ તમને સરખી મળી જશે. મતલબ સંકર સંખ્યાઓ માટે જૂથના નિયમનું પાલન થાય. તમને એમ કહે કે સંકર સંખ્યાઓ માટે જૂથનો નિયમ લખો, બસ આટલું લખીને આવી જવાનું, 1 માર્ક્સ મળી જાય. એ સિવાય આપણી પાસે ત્રીજા નંબરમાં શું આવે છે? વિભાજનનો નિયમ. તો વિભાજનનો નિયમ નંબર 3, વિભાજનનો નિયમ. વિભાજનના નિયમની અંદર શું હશે? વિભાજન થતું હશે કોનું? સંકર સંખ્યાઓનું. આપણને આપ્યું છે Z1, પછી આપ્યું છે Z2 + Z3. અહીંયા આગળ શું સમજણ પડી તમને? Z1 જે રહ્યો એ આ બંનેના સરવાળા સાથે ગુણાંકમાં છે, તો આના બરાબર શું થશે? કશું નહીં. આ Z1 અંદર ગુણી દઈએ તો Z1 Z2 સાથે ગુણાશે, તો Z1 Z2 પ્લસ એમના એમ Z1 Z3 સાથે ગુણાશે તો Z1 Z3. આ જ તો આપણી પાસે કોનો નિયમ? વિભાજનનો નિયમ. બહુ જ સરળ છે. જો આપણી પાસે Z1 બહાર આપેલો હોય અને Z2 Z3 નો સરવાળો હોય તો કાં તો આપણે બંનેના સરવાળા કર્યા પછી આની સાથે ગુણી શકાય, કાં તો Z1 ના અંદર ડાયરેક્ટલી ગુણવો હોય તો એ આ નિયમ બને, જેને કહીએ છીએ વિભાજનનો નિયમ. Z1 Z2 સાથે ગુણાશે પ્લસ એમના એમ Z1 Z3 સાથે ગુણાશે. અહીંયા વચ્ચે માઇનસ હોય તો અહીંયા માઇનસ આવશે. એ માઇનસ હોય તો પણ કોઈ ચિંતા કરવાની નહીં. એ પણ શું કહેવાશે? વિભાજનનો નિયમ જ કહેવાશે. ઓકે, તો આ 3 મેઇન નિયમ હતા. બીજા કેટલાક નાના મોટા નિયમો છે જેને આપણે સમજીએ કે જો આપણી પાસે માનાંકમાં, હવે મેઇન વસ્તુ આ સમજજો કે જો આપણી પાસે માનાંકમાં Z1 Z2 આપેલા હોય, મતલબ બંને ગુણાકારમાં હોય, તો બંનેનો માનાંક આપણે અલગ અલગ લખી શકાય. મતલબ માનાંકમાં Z1 અલગ અને માનાંકમાં Z2 અલગ. આ થઈ ગયો આપણો પહેલો નિયમ. શું કીધું? માનાંકમાં Z1 Z2 હોય તો આપણે બંનેના માનાંકના અલગ અલગ લખી શકાય. બીજો નિયમ, આ બંને ગુણાકારમાં હતા, જો બંને ભાગાકારમાં હોય તો પણ ચાલે. જો આપણી પાસે આખા માનાંકની અંદર Z1 ભાગ્યા Z2 હોય આખા માનાંકમાં, તો આપણે Z1 નો માનાંક અલગ આપી શકીએ ભાગ્યા Z2 નો માનાંક આપણે અલગ આપી શકાય. આ કયો નિયમ કહેવાશે? સાદો નિયમ. સાદો નિયમ મતલબ કેવો? મસાલા નિયમ ના આવે? ના આવે. આ શું કહેવાશે? જો આપણી પાસે આખો માનાંક હોય તો બંને માનાંકના આપણે અલગ અલગ લખી શકાય. આ પહેલો નિયમ કોના? ગુણાકાર માટે, આ ભાગાકાર માટે. આ થયું માનાંક વિશે. હવે એના બાર વિશે સમજવાનું છે. જો આપણી પાસે Z1 ને Z2 હોય એનો આપણે માનાંક જોઈ લીધો. જો બંનેનો આપણને 12 આપેલો હોય તો આપણે Z1 નો 12 અલગ લખી શકાય, Z2 નો 12 અલગ લખી શકાય. આની અંદર શું નવું હતું? કશું નહીં. ખાલી આપણે એટલું સમજ્યા કે જો બંનેનો ભેગો 12 આપેલો હોય તો એના આપણે અલગ લખી શકાય. આ જેમ ગુણાકાર માટે જોયું સેમ ટુ સેમ ભાગાકાર માટે હશે જ ને. શું હશે? Z1 અને Z2 બંનેનો 12 એ કેવી રીતે હશે? તો સમજીએ.
Z1 છેદમાં Z2 આખે આખો કૌંસના ઉપર 12 એના શું લખાશે તો કે Z1 નો 12 છેદમાં Z2 નો 12. આ બી આપણી પાસે શું થઈ ગયો એક નિયમ થઈ ગયો. આ વસ્તુ તમારે છેલ્લા હું થોડીક વાર રહીને સાઈડમાં જઉં તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લઈ લેજો, લખવું હોય તો સાથે સાથે લખી દેજો. આ 4 નિયમો થઈ ગયા. બીજા છે આપણી પાસે સરવાળા માટેના. તમે કીધું અહીંયા આગળ ગુણાકાર ભાગાકાર થાય તો સરવાળામાં નિયમ ના લાગે. સરવાળામાં શું હશે આપણી પાસે તો જો Z1 plus Z2 ના ઉપર 12 હોય તો એના આપણે લખી શકાય Z1 નો 12 plus Z2 નો 12. બીજા નંબરની અંદર જો Z1 minus Z2 નો આખો 12 હોય તો એ પણ શું નવું હતું, અહીંયા ખાલી વચ્ચે માઇનસ આવી જશે, બીજો આની અંદર કોઈ ફરક નતો. આ થઈ ગયું આપણી પાસે 12 માટે. ડન. આટલું જ આપણે શીખવાનું હતું, પૂરું થઈ ગયું. હવે આપણે આના પછીનો ટોપિક આવશે સંકર સંખ્યાઓના સરવાળા અને બાદબાકીનો. ફરી એક વખત આટલી વસ્તુને રિવાઇઝ કરી દઈએ. પહેલા નંબરની અંદર આપણી પાસે કેટલાક નિયમોમાં કયા નિયમ આવશે, ક્રમનો નિયમ, જૂથનો નિયમ અને વિભાજનનો નિયમ. એ ત્રણેય નિયમ દરેકને ખબર પડી ગઈ. એ સિવાય આપણે શું જોયું તો કે આની અંદર જો બંનેનો ગુણાકાર મોડની અંદર મતલબ માનાંકની અંદર માનમાં હોય તો બંનેના માનાંક આપણે અલગ અલગ આપી શકાય. ગુણાકાર હોય કે ભાગાકાર, બંનેનો જો ભેગો 12 હોય ગુણાકારમાં કે ભાગાકારમાં તો બંનેના આપણે અલગ અલગ 12 આપી શકાય. હજી પણ એક વસ્તુ તમને કહેવાની રહી ગઈ કે આપણે હાલ હમણાં આગળ જોયું હતું કે જો આપણી પાસે z હોય ઇન્ટુ z નો 12 હોય તો એના આપણે મોડ ઓફ z નો સ્ક્વેર લખી શકાય. શું કીધું, z અને z નો 12 હોય તો એના આપણે z નો સ્ક્વેર લખી શકાય. આ બી આપણી પાસે એક નિયમ છે. ઓકે, તો આના ઉપર પણ ટીક કરી રાખજો. હજી બીજા એક બે નિયમ છે કે જેની અંદર આ તો આપણે જોયું તો સરવાળા વાળો, અને સૌથી મેન આજે આવે છે મેં તમને હાલ આગળ સમજાવ્યું કે આપણી પાસે જો z બરાબર અહીંયા નીચે દેખાઈ રહ્યું છે, હા દેખાય અહીંયા જગ્યા છે. આપણી પાસે જો z બરાબર શું હોય a plus ib હોય, પછી z નો 12 હોય એના બરાબર આપણે a minus ib લખીએ તો આપણે મોડ z બરાબર શું લખતા હતા, વર્ગમૂળમાં a square plus b square. આ વસ્તુ હાલ જ આગળ જોઈ તો અહીંયા આગળ z મોડ હોય અને એનો 12 કરીએ તો બી આપણને શું મળવાનું છે, a square plus b square. મતલબ મોડ z અને મોડ z ના ઉપર રહેલો 12 બંને કેવા થયા, સરખા થયા. મોડ z અને મોડ z ના ઉપર રહેલો 12 બંને સરખા થશે. જો બંને સરખા થાય આના નીચે લાવી દઈએ તો શું જવાબ મળશે આપણને, આ મેન વસ્તુ સમજો. આ મોડ z આના આપણે શું કરીએ, આના નીચે લાવી દઈએ તો મોડ z નો 12 એના બરાબર આપણને મળશે 1. આ નિયમ બી એક આપણે યાદ રાખવાનો છે. દરેકે દરેક નિયમ આજના વિડીયોની અંદર એના માટે સમજાવું છું કે જેથી એક્ઝામ્પલ આવે તો તમને કોઈ તકલીફ ના પડે. દરેકે દરેક નિયમ લખીને રાખજો. એક્ઝામ્પલ જ્યારે દાખલા આવે તો દરેકે દરેક નિયમોનો ચોપડો ખુલ્લો રાખવાનો, એના ઉપર આપણે એક્ઝામ્પલ ગણવાના રહેશે. કારણ કે જો આ યાદ હશે તો જ ઉદાહરણ ગણાશે. આ દરેક દરેક નિયમોનો ઉપયોગ થવાનો છે. ઓકે, તો જો તમારા ફોટો પાડવો હોય તો ફોટો પાડી દો. સૌપ્રથમ ક્રમનો નિયમ, જૂથનો નિયમ, વિભાજનનો નિયમ, એના પછી કેટલાક ગુણાકાર, સરવાળા, ભાગાકાર માટેના નિયમો બાદબાકી સાથે, અને આ 3 નિયમો. આ નિયમ તો આપણે સૌપ્રથમ આગળ જોઈ લીધો તો, છતાં એના ભાગાકાર કરીએ બંનેનો તો આપણને એક જવાબ મળે. પછી આપણે જોયું આર્યો z અને z12, જો આ બંનેનો આપણે ગુણાકાર કરીએ તો આપણને શું મળે, એનો સ્ક્વેર મળે. તમે ઉદાહરણ દ્વારા સમજજો. જ્યારે તમે z બરાબર આ લઈ લેજો a plus ib, z ના 12 બરાબર શું લેશો, આપણે આગળ જોયું હતું z નો 12, અચ્છા z નો 12 આર્યો જે શું કહેવાશે પ્લસ ની જગ્યાએ માઇનસ લઈ જઈએ, બંનેનો તમે ગુણાકાર કરશો તમને આનો સ્ક્વેર મળી જશે. એમાં ગુણાકાર શું કરવાનો હોય આપણને અહીંયા આગળ મળી જ જશે. તમે જ્યારે એક્ઝામ્પલ લેજો, આ ના લેવું હોય તો એક્ઝામ્પલ લેજો, એક્ઝામ્પલની ના જરૂર હોય તો આની જ વસ્તુનો ઉપયોગ કરજો. a plus ib લેજો, a minus ib લેજો, બંનેનો ગુણાકાર આપણને એનો મોડનો મતલબ માનાંકનો સ્ક્વેર મળી જશે. ઓકે, તો આપણા કેટલાક નિયમો અહીંયા આગળ પૂરા થઈ ગયા. આપણો આજનો હવે છેલ્લો ટોપિક કે જે શું આવશે, સંકર સંખ્યાઓના સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, જેની આગળ બહુ જ જરૂર પડશે એક્ઝામ્પલની અંદર પણ, અને એક્ઝામમાં MCQ માટે વધારે જ ઇમ્પોર્ટન્ટ છે. તો આપણો આજનો છેલ્લો ટોપિક આપણે સ્ટાર્ટ કરીએ. છેલ્લો ટોપિક સ્ટાર્ટ કરીએ. બહુ સરળ છે. આની અંદર આપણે ખાલી નાની નાની વસ્તુઓ સમજવાની છે. જેમ આપણને કોઈ સંખ્યા આપેલી હોય એનો આપણે સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કરીએ એમ જ શું કરવાનું છે, આપણે સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર સંકર સંખ્યાઓ માટે કરવાનું છે. તો એક ઉદાહરણ લઈએ. આપણને કોઈ સંકર સંખ્યા z1 આપી છે અને z2 આપેલી છે. બંને એવા જ ઉદાહરણ લઈએ કે જેના દ્વારા આપણે સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર દરેકે દરેક વસ્તુ કરી શકાય. આપણને અહીંયા આગળ આપેલું છે 8 plus 5 આ લઈ લઈએ. જો કોઈ બી જગ્યાએ ચોપડીમાં ક્યાં હશે કે નહીં મને ખબર નહીં, ડાયરેક્ટ હું રેન્ડમ જ કોઈ એક ઉદાહરણ લઉં છું. તમે પણ તમારીથી કોઈ પણ રેન્ડમ એક ઉદાહરણ લઈ શકો. અહીંયા આગળ આપણે લઈએ 2 plus 2 આ લઈ લઈએ. ઓકે, આના માટે સૌપ્રથમ સરવાળો કરીએ.
તો સૌપ્રથમ સરવાળો મતલબ શું? Z1 પ્લસ Z2. તો Z1 પ્લસ Z2 બરાબર શું થશે? Z1 ની કિંમત આપણને આપી છે 8 પ્લસ 5i, પછી વચ્ચે આ પ્લસનું પ્લસ, Z2 ની કિંમત કેટલી? 2 પ્લસ 2i. તો બરાબર શું મળશે? બંનેના કૌંસ ખોલી દઈએ તો 8 પ્લસ 5i પ્લસ 2 પ્લસ 2i. કશું નહીં, i વાળાનો સરવાળો અને જે આપણી પાસે સાદી સંખ્યા રહી, જે વાસ્તવિક સંખ્યા, એનો સરવાળો. 8 ને 2 થશે 10 પ્લસ 5i 2i મતલબ થશે 7i. હંમેશા જે બી જવાબ લખીએ એને a પ્લસ ib ના સ્વરૂપમાં દર્શાવવાનું. જો આપણને એવી કોઈ સંખ્યા મળે કે જેની અંદર વાસ્તવિક ભાગ જ નથી, મતલબ આપણને એનો જવાબ કેવો મળે? 7i મળે. આપણને એનો જવાબ -9i મળે. તો આને આપણે કેવી રીતે લખીએ? 0 પ્લસ 7i મતલબ એનો વાસ્તવિક ભાગ હાજર જ નથી. કેવો છે? 0 છે, જેને કહેવાય હાજર નથી. ઓકે, આને શું લખાય? 0 માઇનસ 9i. આપણે એના પ્રમાણિત સ્વરૂપમાં લખીએ. હવે જો કોઈનો અવાસ્તવિક ભાગ જ હાજર ના હોય, મતલબ આવડાવાળો ભાગ જ હાજર ના હોય, તો એની અંદર આપણે શું લખીશું? તો આપણે કોઈ એનો વાસ્તવિક ભાગ તો હશે, જેને આપણે કહીએ 3 પ્લસ 0i. જેને આપણે લખવું હોય તો 3 લખી શકાય. જો આપણને કોઈ સંખ્યાનો જવાબ 3 મળે તો પ્રમાણિત સ્વરૂપમાં એના આવી રીતના લખાશે 3 પ્લસ 0i. પછી જો આયોડાવાળું પદ 1 હોય, b ની કિંમત 1 હોય, તો એને આપણે 3 પ્લસ i લખી શકાય. અને જો આયોડાવાળું પદ હાજર જ ના હોય તો એને આપણે શું લખી શકાય? 3 પ્લસ 0i મતલબ એને શું લખાશે? 3. ઓકે, તો હંમેશા જે બી જવાબ લખીએ એના પ્રમાણિત સ્વરૂપમાં, જે આપણે કીધું a પ્લસ ib, એના સ્વરૂપમાં જ લખીએ. a માઇનસ ib હોય તો પણ કોઈ વાંધો નહીં, એ બી એનું પ્રમાણિત સ્વરૂપ જ છે. તો હવે આપણે કરીએ બંનેની બાદબાકી. તો Z1 માઇનસ Z2 લઈએ બરાબર. Z1 કેટલો? 8 પ્લસ 5i. બાદબાકી કરી, ડાયરેક્ટલી બાદબાકી કરી દઈએ. ઓલરેડી ઉપર કિંમત લખેલી છે. તો શું થશે? 2 પ્લસ 2i. નિયમ યાદ કરો, આપણે અહીંયા આગળ કૌંસ કરતા હતા અને કૌંસ ખોલીશું તો વચ્ચે પ્લસનું શું થઈ જશે? માઇનસ થઈ જશે. આ વસ્તુ યાદ રાખવાની, ભૂલવાની નહીં. 8 માંથી 2 જશે તો 6, 5i માંથી 2i જશે તો 3i. કેવા આવશે? પ્લસ. ઓકે, તો આપણને શું મળી ગયું? 8 ને 2 10. અચ્છા, 8 માંથી 2 જશે તો 6 અને 5 માંથી 2 જશે તો 3i. જો આની અંદરથી આપણે 3 કોમન કાઢવા હોય, 3 કોમન કાઢી 2 પ્લસ i લખવું હોય તો પણ ચાલે. આ પણ જવાબ આપણો સાચો છે, આ પણ જવાબ આપણો સાચો છે. ઓકે, તમને જે જવાબ અનુકૂળ લાગે એ આપણે લખી શકાય, કારણ કે બંનેનો મતલબ એક જ થાય. હવે આપણે જોઈએ એનો ગુણાકાર. ગુણાકાર મતલબ શું? તો કે Z1 into Z2. જેને આવી રીતના લખવું હોય તો Z1 ગુણ્યા Z2 એવી રીતના પણ લખી શકાય. ખાલી એવું લખવું છે કે Z1 Z2 એ પણ લખી શકાય. વચ્ચે ગુણાકાર તમે કરી શકો, વચ્ચે ઇન્ટુ કરી શકો, વચ્ચે કશું ના કરો, Z1 Z2 લખો તો પણ કોઈ વાંધો આવશે નહીં. તો આપણી પાસે Z1 કયો? તો કે 8 પ્લસ 5i. બીજા નંબરની અંદર 2 પ્લસ 2i. 2 પ્લસ 2i. તો નિયમ શું કે આપણી પાસે આવી કોઈ સંખ્યા હોય તો પહેલાને પહેલા સાથે ગુણીએ, પહેલાને બીજા સાથે, બીજાને પહેલા સાથે, બીજાને બીજા સાથે ગુણીએ. તો સૌપ્રથમ 8 2 સાથે ગુણાશે તો 8 2 16. 8 2i સાથે ગુણાશે તો 8 2 16i. 16i. પછી 5i આ બંને સાથે ગુણાશે તો પ્લસ 5 2 10 અને 5i સાથે 5 છે તો 5 2 10 અને i. આ મેન સમજો. 5 2 થશે 10, અહીંયા પણ i, અહીંયા પણ i મતલબ i નો સ્ક્વેર થશે. ઓકે, તો બરાબર. અહીંયા આગળ 16 એમ ના એમ 16i પ્લસ 10i મતલબ 26i અને અહીંયા આગળ 10i સ્ક્વેર, આયોડાનો સ્ક્વેર મતલબ -1. તો 10i સ્ક્વેર એના બરાબર શું લખાશે? 10. i ના સ્ક્વેર ની જગ્યાએ -1 મતલબ થશે -10. તો આનો જવાબ મળશે -10. ઓકે, -1 આયોડાનો સ્ક્વેર ટૂંકમાં યાદ રાખવાનું. i નો સ્ક્વેર મતલબ -1 મતલબ 10 એકા 10 અને પ્લસ નું આગળ થઈ જશે માઇનસ. હવે 16 માંથી 10 જશે તો વધશે આપણી પાસે 6 અને પ્લસ 26i. ઓકે, આપણે એના કમ્પ્લીટ પ્રમાણિત સ્વરૂપમાં જેને દર્શાવી દીધો. હવે જોઈએ બંનેનો ભાગાકાર કે જે શું થશે? Z1 છેદમાં Z2 બરાબર. શું આપણને આપવામાં આવ્યું છે? 8 પ્લસ 5i છેદમાં 2 પ્લસ 2i. હવે ઘણા લોકોને અહીંયા આગળ પ્રશ્ન થશે, આને તો આપણે શું સોલ્વ કરી શકાય? કારણ કે અહીંયા તો કશું કટ પણ થતું નથી. શું આપણે 8 ભાગ્યા 2 પ્લસ 5i ભાગ્યા 2i કરવાનું? ના. આપણો નિયમ શું કહે છે કે ક્યારે બી છેદમાં i વાળી સંખ્યા ચાલે નહીં, અને ના ચાલે તો એના માટે આપણે શું કરીએ? એની કરણી લઈએ. તો આની પણ શું લઈ લેવાની? કરણી. આના નાના વડે ગુણવાનું, આના નાના વડે ભાગવાનું, ખાલી એનું ચિહ્ન બદલી દેવાનું. તો 2 માઇનસ 2i, અહીંયા પણ 2 માઇનસ 2i. હવે નિયમ શું? ઉપર આનો ગુણાકાર ઉપર સાથે, નીચે નાનો ગુણાકાર નીચે સાથે. તો બરાબર 8i પ્લસ 5i એના આના સાથે ગુણીએ તો 8 દુ થશે 16. પછી 8 એ માઇનસ 2i સાથે ગુણાશે તો 8 દુ 16i એ માઇનસમાં આવશે. 5i 2 સાથે ગુણાશે તો 5 દુ થશે 10i. ઓકે, આ થોડું દોડું જશે, કશો વાંધો નહીં. 5 દુ થશે 10i, પ્લસ માઇનસ થશે માઇનસ,
અને 5 દુ થશે 10 i નો સ્ક્વેર, કારણ કે i ગુણ્યા i થશે i નો સ્ક્વેર. અને છેદ બી લખવાનું ભૂલવાનું નહીં. છેદમાં શું a પ્લસ b, a માઇનસ b મતલબ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર, તો 2 નો સ્ક્વેર થશે 4, વચ્ચે માઇનસ b શું છે આપણી પાસે 2i, તો 2i નો સ્ક્વેર શું થશે 2 નો સ્ક્વેર 4i નો સ્ક્વેર થશે i નો સ્ક્વેર, i વડા સ્ક્વેર. તો બરાબર, આના આપણે સોલ્વ કરીએ, ડાયરેક્ટ જ લખી દઈએ. -10i નો સ્ક્વેર શું છે આપણી પાસે -10i નો સ્ક્વેર, i નો સ્ક્વેર મતલબ -1, તો માઇનસ માઇનસ થઈ જશે +10. તો આની જગ્યાએ આપણને મળશે +10, તો 16 + 10 કેટલા થશે 26 થશે. તો એ 26, પછી અહીંયા -16i + 10i મતલબ -6i, અને છેદમાં આપણને શું મળશે 4 4 નો સ્ક્વેર છે આપણી પાસે 4i નો સ્ક્વેર મતલબ i નો સ્ક્વેર મતલબ -1, તો માઇનસ આગળ જશે તો -4 મળશે, અને આ માઇનસ જે આ માઇનસ સાથે ગુણાશે મતલબ 4 + 4 જે આપણને કેટલા મળશે 8. ધ્યાનથી સમજો, આપણને શું મળેલું છે 4 - 4i નો સ્ક્વેર, તો આ 4i નો સ્ક્વેર મળ્યો આપણને -4, 4 માઇનસ આની જગ્યાએ મળી -4, તો 4 + 4 આપણને મળી જશે 8. ઓકે, તો છેદમાં આપણને મળશે 8. હજી આપણે જો આની અંદરથી 2 કોમન કાઢીને 2 કટ કરવા હોય તો કરી શકાય. તો 2 કોમન કાઢીને કટ કરવા હોય તો એ પણ કહી શકાય, ના કરવા હોય તો આનો ડાયરેક્ટ જવાબ આપણે શું લખી શકાય 26/8. કારણ કે આપણે સૌપ્રથમ શું કરવાનું, એનો વાસ્તવિક ભાગ અને અવાસ્તવિક ભાગ બંને અલગ અલગ બતાવવાનો. તો 26 ના 8 અલગ લખી શકાય, અને 6i ના નીચે પણ 8 અલગ લખી શકાય, વચ્ચે માઇનસ m ના m, તો 6i/8 અથવા તો 6/8i. આવી રીતના આપણે એનો જવાબ લખી શકાય. ઓકે, અહીંયા સુધી દેખાઈ રહ્યું છે કમ્પ્લીટ. ઓકે, બરાબર. તો શું કર્યું આપણે, આવી રીતના નીચે 8 હોય તો એને શું કરીએ 8 ને એને લઈએ સમછેદી લસા લઈએ. ઓકે, તો આવી રીતના લખી શકાય. હવે ઘણા લોકોને એવું કેવું છે કે આપણે 2 કોમન કાઢી અને એને કટ કરવો છે, તો એ પણ કરી દઈએ. અહીંયા આગળ તમને સમજાવું, અહીંયાથી 2 કોમન કાઢીશું તો શું વધશે 13, માઇનસ અહીંયાથી 2 કોમન કાઢીશું તો 3i, નીચેથી 2 કોમન નીકળી જશે તો આપણી પાસે 4 વધશે. ઉપરથી 2 કોમન કાઢ્યા, નીચેથી 2 કોમન કાઢ્યા, જે 2 કટ થઈ જશે. તો અહીંયા આપણને જવાબ શું મળે 13/4 માઇનસ 3/4 અને i અલગ લખ્યો. ઓકે, તો આપણો છેલ્લો ટોપિક એના સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર પણ પૂરો થઈ ગયો. આજનો આપણું પહેલું જ લેક્ચર બહુ સરળતાથી મેં તમને દરેકે દરેક વસ્તુ સમજાવી. આશા રાખું છું કે તમને દરેકે દરેક વસ્તુ કમ્પ્લીટ ખબર પડી ગઈ છે. ફોટો પાડવો હોય તો પાડી લો, લખવું હોય તો લખી લો. ઓકે, તો આજનો આપણો ઇન્ટ્રોડક્શનનો વિડીયો અહીંયા સુધી રહેશે. આશા રાખું છું કે તમને દરેકે દરેક વસ્તુ ખબર પડી ગઈ છે. કોઈ પણ વસ્તુમાં કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ નાનામાં નાનો ડાઉટ હોય તો બિંદાસ કમેન્ટ કરી દેજો, આપણે એનું સોલ્યુશન નીકાળી દઈશું. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઇબ કર્યા પછી બાજુમાં બેલ આઇકન દબાતું છે, એના ઉપર પણ ક્લિક કરીને ઓલ બટન ઉપર ક્લિક કરી દેજો, જેથી જેટલા બી નવા વિડીયો આવે એની તમને નોટિફિકેશન મળી જાય. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ ગાઈસ.